હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. આશા છે તમે બધા મજામાં હશો અને તમારું કેરિયર ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ. આજનો વિડીયો તમે ખાસ જોજો, કારણ કે આજે હું તમને એ કેનેડાની માહિતી આપીશ જે લગભગ આજ સુધી સોશિયલ મીડિયા પર બી નહીં કે તમે મીડિયા પર બી નહીં, બહુ ઓછા લોકોએ તમને આ માહિતી આપી હશે અથવા કોઈ કન્સલ્ટન્ટ યા કોઈ એજન્ટે બી તમને આ માહિતી નહીં આપી હોય. એટલી ખાસ કેનેડાની હું તમને જે માહિતી આપવા જઈ રહ્યો છું, જે માહિતી તમે બી જાણશો, તમે બી જોશો, વિડીયો લાસ્ટ સુધી જોશો, એક 4 કે 5 જ મિનિટનો સવાલ હશે તો તમને પ્રોપરલી સમજાશે અને આ કંઈક નવું જ છે જે તમને જાણવા મળશે અને તમને બી ફાયદાકારક વસ્તુ આ થઈ શકે છે. હવે તો કે આપણે મેઇન ટોપિક પર આગળ જઈએ એ પહેલાં જો ચેનલ પર નવા છો સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશન ઓન કરી દેજો. અને મેં તમને વાત કરી એ મુજબ આપણી બીજી ચેનલ જે ખાસ વ્યુઅર્સના એક આગ્રહ મુજબ જ આપણે ચાલુ કરી છે કે સર આ કેનેડા સિવાય બીજી કન્ટ્રીઓની અમને માહિતી આપો, એ માહિતી માટે છે અને એ ચેનલને બી સબસ્ક્રાઈબ કરો. ત્યાં આગળ બી નોટિફિકેશન ઓન રાખો જેથી અમે જ્યારે બી બીજી કન્ટ્રીની અપડેટ આપીએ તો તમને એ અપડેટ જલ્દી મળી જાય. હવે આપણે મેઇન ટોપિક પર આગળ જઈએ. કેનેડાની આ વસ્તુ લગભગ તમને કોઈએ નહીં કીધું. કેનેડાની ઓપન બુક એક્ઝામ્સ. ઓપન બુક એક્ઝામ્સ શું હોય એ તમને હું આજે સમજાવું. આ એક એવી એક્ઝામ છે જે ઘણી બધી કેનેડાની યુનિવર્સિટીઝ છે જેની અંદર તમને આ ઓફર કરવામાં આવે છે. યોર્કવિલ યુનિવર્સિટી છે, અલ્ગોક્વિન યુનિવર્સિટીઝ છે, પ્લસ વોટરલૂઝ છે. આ સાથે ઘણી બધી કોલેજ અને યુનિવર્સિટીઝ છે કે જ્યાં વિદ્યાર્થીઓને આ ઓપન બુક એક્ઝામ્સ જે છે એની એક ઓફર મળતી હોય છે. અને ઘણા બધા ફાયદા બી છે અને ઘણા બધા ગેરફાયદાઓ બી છે. જે હું તમને આજે કહું કે નોર્મલી પહેલાં આપણે વાત કરીએ કે ફાયદાઓ, તો કે આની અંદર આ એક્ઝામની અંદર તમને એક સરળતા એટલા માટે પડતી હોય કે તમે તમારી ઓપન બુક એક્ઝામ્સ, મટીરિયલ્સ, નોટ્સ આ બધું લઈને જઈ શકો છો અને આ બધામાંથી જોઈને તમારે તમારો આન્સર આપવાનો હોય છે. અને આટલું તમને સરળ એટલા માટે પડે છે કારણ કે તમે એકદમ યાદ રાખવાની જે ઝંઝટ હોય છે વિદ્યાર્થીઓને, ઘણાને યાદ રહે, ઘણાને ના રહે, એ ઝંઝટમાંથી તમે મુક્ત થઈ જાઓ છો. તમે તમારું મટીરિયલ સાથે લઈને જઈ શકો છો અને આ એક્ઝામને તમે આપી શકો છો અને આ એક્ઝામમાં તમે પાસ થાવ છો તો એઝ ઇટ ઇઝ સબ્જેક્ટમાં જેમ તમે પાસ થાવ છો એ જ રીતે હોય છે. આનો યુઝ, આ ઓપન બુક એક્ઝામ જે છે આનો યુઝ સિંગાપુર છે, ફિનલેન્ડ છે, આવી કન્ટ્રીઓમાં પહેલાં થતો હતો. ત્યાંથી કેનેડાએ બી આને કોપી કર્યું છે અને હવે કદાચ આપણા ભારતમાં બી 9થી ભગા લાવવાની તૈયારીઓ થઈ રહી છે. કદાચ 9થી 12 ધોરણમાં આ વસ્તુ અથવા ઓપન બુક એક્ઝામને ઇમ્પ્લિમેન્ટ કરવાની વાત ચાલી રહી છે. આ જે ઓપન બુક એક્ઝામ્સ હોય છે, આ એક્ઝામમાં આપણે આ ફાયદા તો જોઈ લીધા કે સરળ બહુ હોય છે કે સર આ તો બહુ સારું કહે તો બધા પાસ જ થઈ જાય ને, એજ્યુકેશન બી જલ્દી મળી રહે, ડિગ્રી બી સારી રીતે પાસ કરી શકે. આના અમુક ગેરફાયદા હોય છે. જો તમે એ ધ્યાનમાં રાખો ને તો આ ફાયદાઓ બધા તમારે કામના જ છે. ગેરફાયદાઓની અંદર હું તમને શું વાત કરું તો કે ઘણી વખતે એવું થતું હોય કે ઓપન બુક એક્ઝામની અંદર વિદ્યાર્થીઓ જે છે એ શું કરે છે કે બુક્સને મટીરિયલ લઈ જવા મળતું હોય, એઝ ઇટ ઇઝ ફટાફટ લખી દે અથવા એઝ ઇટ ઇઝ કોપી મારી દેતા હોય. પરંતુ આ એક્ઝામનો એક ગેરફાયદો એવો હોય કે તમે જે મટીરિયલ કંઈ લઈ ગયા છો એને એઝ ઇટ ઇઝ કોપી પેસ્ટ ના કરી શકો. કારણ કે જો તમે એ કરો છો તો એને પ્લેઝરિઝમ ગણવામાં આવે અને એની અંદર તમારી ક્વેરીઝ આવે અને તમે ફેલ ગણાવ. તમે જ્યાંથી બી કોન્સેપ્ટ લો છો, આ એક્ઝામ્સના આન્સર કઈ રીતે લખવાના હોય છે તો કે તમે આ જે કોન્સેપ્ટ ઉઠાવો છો, જે બી મટીરિયલ, જે બી વેબસાઇટ, જ્યાંથી બી તમે લો છો એનું રેફરન્સ તમારે નીચે લખવો પડે. આ રેફરન્સ આપવો પડે કે તમે અહીંયાથી કોન્સેપ્ટ લીધો છો અને એઝ ઇટ ઇઝ કોન્સેપ્ટને તમે પ્રિન્ટ ના કરી શકો. તમારે એના ઉપરથી મોડિફાઈ કરીને તમારે તમારી ભાષામાં આન્સર લખવાનો હોય છે. આ ગેરફાયદાઓ જે છે આને આપણે જો કદાચ ચેક કરવા અથવા આનાથી સેફ રહેવું હોય તો તમને બધા જ ફાયદાઓ એટલા માટે મળી જાય કે હું તમને સેફ રહેવાના રસ્તા કહું. આની સૌથી પહેલાં જ્યારે બી તમે આ ઓપન બુક એક્ઝામની અંદર પાર્ટ લ્યો છો ત્યારે તમારે એક વસ્તુ કરવાની એ હોય છે કે સૌથી પહેલાં કયું મટીરિયલ્સ, કયા સોર્સિસ, કઈ નોટ્સ, કઈ બુક્સ આ તમે લઈ જઈ શકો છો. આની માહિતી તમારા ઇન્સ્ટ્રક્ટર પાસેથી પહેલું લઈ લો અથવા તમારા ટીચર્સ પાસેથી લઈ લો. જે બી મટીરિયલ કે જે બી ટેક્સ્ટ બુક્સ કે નોટ્સ કે તમે લઈને જવાના છો એને તમે પોતે એક વખત નોર્મલ રિફર કરી લો જેથી કરીને તમને કોન્સેપ્ટ યાદ હોય કે તમને ક્યાં આગળથી કોન્સેપ્ટ લેવાનો છે. હવે ક્વેશ્ચન મુજબ તમે જ્યારે બી આન્સર ફાઇન્ડ કરો છો તો મેં તમને કીધું રીતના કે આન્સરનો સોર્સ લખવો જરૂરી છે કે મેં આ સોર્સ અથવા આ જગ્યાએથી આ કોન્સેપ્ટ ઉઠાવ્યો છે અને એ પ્રમાણે આનો આ આન્સર આપણે આપી શકાય છે. અને તમે તમારી લેંગ્વેજમાં મોડિફાઈ કરો, નહીં કે કોપી પેસ્ટ જરા બી ના કરતા, કારણ કે જો કોપી પેસ્ટ કર્યું તો તમે
ફેલ થવાની સંભાવનાઓ હોય છે. આ બધા એના ગેરફાયદાઓ છે. જો તમે આમાં ધ્યાન રાખો છો તો ઓપન બુક એક્ઝામ્સનો જે કોન્સેપ્ટ છે એ બહુ સારો છે અને વિદ્યાર્થીઓને બહુ સરળતા પડે એમ છે ભણવાની અંદર. તમારો આના રિગાર્ડિંગ કઈ ઓપિનિયન છે કે ભારતમાં આવવી જોઈએ કે ના આવવી જોઈએ, અથવા કેનેડામાં આ સારી છે કે નથી, તો એ ખાસ કોમેન્ટ કરજો, જેથી તમારા અભિપ્રાયો બી લોકો સુધી પહોંચે. અને જો અમારી આ કોશિશ સારી લાગી છે, બહુ નવો કોન્સેપ્ટ આપવાની બહુ કોશિશ કરી છે, જો એક સારી લાગી હોય તો એક લાઇક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરી દેજો આ વિડીયો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.